સમાચાર જોઈએ વિસ્તારથી। ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવિ શિક્ષકોએ બાયો ચડાવી છે। કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ઉમેદવારોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમી ભરતી કરાતી નથી। शिक्षक दिनेश शिक्षको आंदोलनना मूडमां जणाता पोलीसे तेमनी अटकायत करी लीधी छे। राज्य सरकारे अगाऊ शिक्षकोनी भरतीनी जाहेरात करी हती, जेमां टेट एचएसनी 4000 जग्याओनी भरती माटे 1 सप्टेम्बरे नोटिफिकेशन जाहेर थशे तेवुं कहेवामां आव्युं हतुं। नोटिफिकेशन जाहेर न थता उमेदवारोए आंदोलननी जाहेरात करी हती। त्यारे टेट पास उमेदवारो शिक्षक दिन निमित्ते गांधीनगर खाते धरना प्रदर्शन करवा पहोंच्या छे। राज्य में खाली पड़ेली उम्मीदवारों जगह पर भर्ती अंगे गांधीनगर में उम्मीदवारों धरना प्रदर्शन करवा पहुंच्या हता। त्यारे गुजरात सहित देश में शिक्षक दिवस की उजवणी करवामां आवी रही हती। त्यारे गांधीनगर में फरी एक बार उम्मीदवारों द्वारा भर्ती पगार सहितना विविध मुद्दाओं साथे धरना प्रदर्शन करवामां आव्युं हतुं। विरोध प्रदर्शन करी रहेला उम्मीदवारों कहेवुं छे के राज्य सरकारे अगाऊ उम्मीदवारों खाली पड़ेली जग्याओं पर भर्ती करवानी जाहेरात करी हती। उम्मीदवारोए आगळ जणाव्युं के आ जाहेरातमां टेट एचएसनी 4000 जग्याओनी भरती माटे 1 सप्टेम्बરના रोज नोटिफिकेशन जाहेर थशे तेवुं कहेवामां आव्युं हतुं, परंतु त्यार सुधी सरकार गवर्नमेंट ऑफ गुजरात द्वारा नोटिफिकेशन बहार पाडवामां आव्युं नथी। आथी अमे फरी एकवार गांधीनगर आंदोलन करवाना छीए अने सरकार अमारी मांगोनुं जल्दी निराकरण लावे एवी अमारी मांग छे। अमारी एक ज मांगणी छे के 1 થી 12 ધોરણની કાયમી શિક્ષકો માટેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો ભરતીનું। કુલ કેટલા ઉમેદવારોના આ માનની અસર પડશે? 24500 અમારે 78000 પાસ ઉમેદવારો છે, એમાંથી જેટલી ભરતી કરશે એવા 24000 શિક્ષકોને લાગુ પડશે। ખાસ કરીને જે ભાવિ શિક્ષકો છે એ ભાવિ શિક્ષકો પોતાની માંગણી પોતાની લાગણી એટલા માટે વ્યક્ત કરી રહ્યા છે કે જે રાજ્ય સરકાર દ્વારા જે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું એ કેલેન્ડર પ્રમાણે ભરતી કરવામાં નથી આવી। જ્યારે જે તે સમયે આજથી 3.5 મહિના પહેલા સુફિયાની વાતો કરવામાં આવી હતી કે અમે 24700 શિક્ષકોની ભરતી કરીશું અને ક્રમશઃ એની ભરતી કરવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર એ તારીખ જતી રહી છે, હજી સુધીની ભરતી સુદ્ધા આવી નથી। ટેટ પાસ ઉમેદવારે જણાવ્યું કે અમે 18 જૂને રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે અમને સચિવાલયમાં રજૂઆત કરવા જવા દીધા ન હતા। જે બાદ ઋષિકેશ પટેલે એવું કહ્યું હતું કે અમે જલ્દી જ નોટિફિકેશન બહાર પાડશું અને 24700ની ભરતી બહાર પાડીશું। ત્યારે 1 સપ્ટેમ્બરની વાત કહેવામાં આવી હતી, ત્યારે 5 સપ્ટેમ્બર છે। 4 તારીખ સુધી અમે રાહ જોઈ પણ કોઈ નોટિફિકેશન આવ્યું નહીં, જેથી અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। જ્યારે ગુજરાતનો શિક્ષક રસ્તે રખડતો હોય અને પોતાના ન્યાય માટે માંગણી કરતો હોય તો એ રજૂઆત કરવા દેતા નથી। અમને એવું કહ્યું છે કે 5 લોકોને અમે રજૂઆત કરવા લઈ જશું। જ્યારે પરીક્ષાની જાહેરાત કરી તેના 14 દિવસમાં હજુ પરીક્ષા લઈ લીધી હતી। અમને વાંચવાનો પણ વધુ ટાઈમ આપ્યો ન હતો, તેમ છતાં અમે તે પરીક્ષા પાસ કરી લીધી હતી। અમે 1 વર્ષથી કહી રહ્યા છીએ કે અમારી ભરતી કરો, તેમ છતાં ભરતી કરવામાં આવી રહી નથી। જ્ઞાન સહાયકની યોજના અમલમાં મૂકી છે, જે એક ટેમ્પરરી યોજના છે। જ્યારે કાયમી ઉમેદવારો પાસ થઈને બેઠા છે તો ટેમ્પરરી ઉમેદવારોની જરૂર જ શું છે? જ્યારે કાયમી શિક્ષકો ઉપલબ્ધ ના હોય તો ટેમ્પરરી શિક્ષકની જરૂર પડે, પણ હાલ કેટલાય કાયમી ઉમેદવારો પરીક્ષા પાસ કરીને બેઠા છે, તો એની ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયકની યોજનાને વધારી રહ્યા છે। ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારકા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ હતી। જિલ્લામાં 251% જેટલો વરસાદ ખાબકતા કેન્દ્ર સરકારના મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું લીધેલ પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની પણ માંગ છે। ખેડૂતોને અલગથી રૂપિયા 25000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ કરવામાં આવી હતી। આમ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી। દ્વારકા જિલ્લામાં ગુજરાત કિસાન સમિતિ દ્વારા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા અનેકો માંગ ઉઠી છે। આમ કલેક્ટર કચેરીએ આવેદન આપી માંગ કરવામાં આવી હતી। ખેડૂતોનું લીધેલ પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની પણ માંગ છે। ખેડૂતોને અલગથી રૂપિયા 25000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ કરાઈ હતી। આમ તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવાની પણ માંગ ઉઠી છે।
ઉપરાંત પશુપાલકોના અનેક પશુ વરસાદના પગલે મર્યા છે. તેમના માલિકને તેમજ જીવિત પશુ તેમજ પશુપાલકનું પોતાનું જીવન ચલાવવા યોગ્ય સહાયની પણ માંગ કરવામાં આવી છે. આ માછીમારો 45 દિવસથી દરિયો ના ખેડી શકેલ હોય તેમજ વરસાદના પગલે તેમની હાલત કથોળી બની હતી. તેમને પણ અલગથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ તકે પાલ આંબલિયા, દેવુ ગઢવી, વિક્રમ માડમ સહિતના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા GMSCLના ગોડાઉનની અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખી દેતા પલળી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક ન હોવાની સમસ્યાઓ સામે આવે છે, ત્યારે બીજી તરફ ચોમાસામાં પડેલા વરસાદને કારણે ગોડાઉનની બહાર રાખેલો દવાનો જથ્થો પલળી જતા ગંભીર બેદરકારી સામે આવી છે. GMSCLના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જાહેર થયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજકોટ વેરહાઉસ ખાતેથી રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લાઓની આરોગ્ય સંસ્થાઓને દવાઓ સપ્લાય કરવામાં આવે છે. રાજકોટ વેરહાઉસ ખાતે પલળી ગયેલ દવાઓ તેમજ આઇટમો પૈકી મુખ્યત્વે PPE કીટનો સમાવેશ થાય છે. PPE કીટ પોલીપ્રોપિલિનમાંથી બનાવવામાં આવે છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન થર્ડ વેવ માટે આગોતરા આયોજનના ભાગરૂપે વખતની ગાઈડલાઈનને ધ્યાને લઈ PPE કીટના બફર સ્ટોકની ખરીદી કરવામાં આવેલી હતી. આ જથ્થાના સપ્લાય માટે આરોગ્ય સંસ્થાઓને ડેપો ખાતેથી ફાળવણી કરવામાં આવેલી હતી, પરંતુ તેઓ દ્વારા હાલ જરૂરિયાત ન હોવાનું જણાવેલું હતું, જેથી આ જથ્થો ડેપો ખાતે રાખવામાં આવેલો હતો. અહીં જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો હતો, તો આ દવાની એક્સપાયરી ડેટ 2026 સુધીની હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું સામે નિવેદન આવ્યું નથી. GMSCL દ્વારા ભાવ કરાર ધારક પેઢીઓને દવાઓના તાજેતરમાં આપવામાં આવેલ ખરીદ આદેશ પૈકીનો જથ્થો ડેપો ખાતે સપ્લાય કરવામાં આવેલો હતો. ડેપો ખાતે મળેલો દવાના સંગ્રહ માટે જગ્યાના કારણોસર PPE કીટનો જથ્થો બહાર ગેલેરીના ભાગમાં બોક્સમાં પેક કરી મૂકવામાં આવેલો હતો, પરંતુ વધુ વરસાદના કારણે બોક્સ ભીંજાઈ જતા બોક્સ તૂટી જવા પામેલા હતા અને પલળી ગયેલા આઉટર બોક્સને બદલી અન્ય બોક્સમાં જથ્થો તબદીલ કરી યોગ્ય જગ્યાએ ડેપોમાં સંગ્રહ કરવા ડેપો મેનેજર રાજકોટને સૂચના આપવામાં આવેલી છે. ડેપો ખાતે ઉપલબ્ધ ફ્રેમિસેટિન સ્કિન ક્રીમનો જથ્થો મોરબી હોસ્પિટલ ખાતે સપ્લાય કરવા માટે શેડમાં મૂકવામાં આવેલો હતો. આ કામગીરી દરમિયાન વરસાદના કારણે દવાના બોક્સ પલળી ગયા હતા અને ફ્રેમિસેટિન સ્કિન ક્રીમ તથા PPE કીટના પલળી ગયેલ જથ્થાની નિષ્કાળજી બાબતે વડી કચેરી ખાતેથી આ અંગે વધુ જરૂરી તપાસ કરી અહેવાલ રજૂ કરવા ટીમ મોકલવામાં આવનાર છે. તે જવાબદાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુરમાં હરપાલપુરા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ શ્વાન પીતા હોવાના વિડીયો સામે આવે છે. શાળાના ઓટલા ઉપર દૂધના કેરેટમાંથી શ્વાન દૂધ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી બાળકોના પોષણ માટે આદિજાતિ વિભાગ દ્વારા શાળાઓમાં દૂધ અપાય છે. આમ ગુજરાત સરકારની બાળકોના પોષણ માટેની મહત્વપૂર્ણ યોજનાનું દૂધ બાળકોની જગ્યાએ શ્વાન પીતા દેખાયા હતા. છોટાઉદેપુરથી દૂધ સંજીવની યોજનાના સત્યાનાશની વધુ તસવીરો સામે આવી છે. શાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ શ્વાન પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છોટાઉદેપુરની હરપાલપુરા પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે. શાળા કમ્પાઉન્ડમાં કાર્યરત આંગણવાડીના બાળકોનું દૂધ શ્વાન પી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા શાળા બહાર પાળી ઉપર દૂધના કેરેટ મુકાતા શ્વાન દૂધ પીવે છે. શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોના પોષણ માટેનું દૂધ બાળકોની જગ્યાએ શ્વાન પીતા દેખાયા હતા. આમ ગુજરાત સરકારની બાળકોના પોષણ માટેની મહત્વપૂર્ણ યોજનાનું અમલ ગંભીરતાથી કરવામાં આવી રહ્યું નથી. ભાવનગર નેશનલ હાઈવે વિભાગની મનમાનીના કારણે ભાવનગર શિહોરનો હાઈવે માર્ગ ખાડાઓની હારમાળાઓથી ભરાઈ ગયો છે, પરંતુ હજી સુધી નેશનલ હાઈવે વિભાગનું તંત્ર જાગ્યું નથી. કામ નહીં કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, જેના કારણે વાહન ચાલકોને મોતના ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે.
પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે અત્યંત મોટા ખાડાનું ડાયવર્ઝન આપવા માટે ગામ લોકોએ ટાયર મૂકી દીધા છે, પરંતુ નેશનલ હાઈવેના અધિકારીને કંઈ પડી જ નથી. ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર ભાવનગર નારી ચોકડીથી શિહોર તાલુકા સુધીનો હાઈવે માર્ગ વરસાદના કારણે તૂટી ગયો છે. આ રોડ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે. આ સાથે જ ગુજરાતનું સુપ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદિરે જવા માટે પણ આ માર્ગ પરથી પસાર થવું પડે છે, પરંતુ વાહન ચાલકોને અને ઇમરજન્સી વાહનોને પણ હાઈવે રોડમાં પડેલા ખાડાના કારણે પોતાના વાહનોની ગતિ રોકવી પડે છે અને ભારે મુશ્કેલી સાથે ખાડામાંથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિ છેલ્લા ઘણા મહિનાથી વિકટ બની છે, જેનું નિરાકરણ લાવવા માટે ભાવનગરનું નેશનલ હાઈવે વિભાગ નિષ્ફળ ગયું છે. ત્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ ભાવનગર અધિકારી દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કુલ 74 રસ્તાઓ જે 1092.19 કિલોમીટરના રસ્તાઓ છે. આ પૈકીના 36 રસ્તાઓ જે 22.5 કિલોમીટરમાં હાલ વરસાદને કારણે નુકસાન થવા પામ્યું છે, જેમાં હાલ 19 રસ્તાઓના 11.45 કિલોમીટર રસ્તાઓ પર મેટલ પેચ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે અન્ય 4 રસ્તાઓની કામગીરીમાં 4.5 કિલોમીટર રસ્તાની પ્રગતિમાં છે અને બાકી રહેતા 13 રસ્તાઓ જેના 6.10 કિલોમીટર કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ખાસ કરીને ભાવનગર શહેર અને જિલ્લામાં હું એવું માનું આખા ગુજરાતમાં ખરાબમાં ખરાબ રોડનું કામ થયું હોય અને લોકો પરેશાન છે તો ભાવનગર શહેર અને જિલ્લા. ખાસ કરીને ભાવનગર શહેરની વાત કરીએ તો લીલા સર્કલથી લઈને એરપોર્ટ રોડ સુધી અને ભાવનગરમાં અન્ય મુખ્ય પ્રવેશ દ્વારો છે, આ રોડ પણ તૂટી ગયા છે અને અન્ય શહેરમાં અન્ય વિસ્તારની રોડની હાલત તો એટલી બધી ખરાબ છે. એક બાજુ રખડતા ઢોરનો ત્રાસ છે. બીજી તરફ ભાવનગર નેશનલ હાઈવે વિભાગના અધિકારીનો જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભાવનગરના અધિકારીએ અત્યંત બિસ્માર માર્ગ અંગે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, કારણ કે અધિકારીઓને પણ ખબર છે કે આ રોડની પરિસ્થિતિ કેવી છે. આમ છતાં કામ નહીં કરવાની માનસિકતા ધરાવતા ભાવનગર નેશનલ હાઈવેના અધિકારીઓ અને માત્ર એસી ઓફિસમાં બેસીને મલાઈ ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર જગ્યાએ આ રોડ પર 6-7 ફૂટની ગોળાઈવાળા 1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. અમારી પાસે ભાવનગર જિલ્લામાં હાલ 74 જેટલા રસ્તાઓ છે, જેના 1100 કિલોમીટર અંદાજિત કિલોમીટર છે અમારી પાસે. ચોમાસા દરમિયાન અમારે 36 જેટલા રસ્તાઓ પર હાલ પેચ પડેલા છે, જેના 22 કિલોમીટર જેટલા લંબાઈમાં પેચ પડેલા છે અને એમાંથી અમે 19 જેટલા રસ્તાઓમાં 12 કિલોમીટરમાં મેટલ પેચની કામગીરી હાલ પૂર્ણ કરાવેલ છે અને બાકી રહેતી કામગીરી અમે હાલ અત્યારે 4 રસ્તાઓમાં શરૂ છે અને બાકીની કામગીરી અમે ટૂંક સમયમાં શરૂ કરીને પૂર્ણ કરશું. ત્યારબાદ ચોમાસા બાદ ડામર પેચની કામગીરી અમે આ રસ્તાઓમાં ચાલુ કરી અને પૂર્ણ કરવાના છીએ. સૌથી ખરાબ પરિસ્થિતિ નવાગામ પાસે બની છે અને ખોડિયાર મંદિર પાસે પણ બની છે, જ્યાંથી પસાર થવું એટલે પોતાના વાહનને નુકસાની પહોંચાડીને નીકળવું ફરજિયાત બન્યું છે. આ રોડ પરથી ભાજપના નેતાઓ અને મોટા ગજરાના અધિકારીઓ પણ પસાર થાય છે, પરંતુ વિકાસના કામો માટે બીમાર રોડ પરથી પસાર થાય છે ત્યારે આંખ બંધ કરી દેતા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના 3જા નંબરના સૌથી મોટા મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલ સતત આવકને કારણે ડેમમાંથી અત્યારે 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, તેમજ લોકોને પણ નદી કિનારે ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં આવેલ કડાણા ડેમ લીકેજના ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાતા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. કડાણા ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી 1 લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 10 ગેટ 5 ફૂટ સુધી ખોલીને 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ સાથે સાંજે 7.5 કલાક સુધી ડેમનું લેવલ 416.1 ફૂટે પહોંચ્યું છે, જ્યારે ડેમનું કુલ લેવલ 419 ફૂટ છે. બીજી તરફ ડેમમાંથી 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડીને પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત કરવામાં આવે છે, જેના થકી વીજળીનું પણ ઉત્પાદન હાલ થઈ રહ્યું છે.
કડાણા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ રાજસ્થાનના બાંસવાડામાં આવેલ માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા કડાણા ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને લઈને ડેમને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યો છે, જ્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષથી સિટી બસ સેવા બંધ હોવાને કારણે ભામેણા વાસીઓ સિટી બસ સેવાથી વંચિત છે. હાલ ભાવનગર શહેરમાં ફરી સિટી બસ સેવા શરૂ કરવાની માંગ ભાવનગરના સ્થાનિકોમાં ઉઠી છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં સિટી બસ સેવા શરૂ કરવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ભાવનગર શહેરના વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર મોટો હોવાથી શહેરમાં લોકોને પડી રહી છે હાલાકી. તાકીદે સિટી બસ સેવા શરૂ કરવા માટે તેવી માંગ ઉઠી છે. ભાજપ સરકાર દ્વારા વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું રાજ છે, છતાં શહેરમાં કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. શહેરમાં હાલ માત્ર સિટી બસ સેવાના 2 રૂટ શરૂ છે અને બાકીના તમામ રૂટ બંધ છે. હવે ભાજપના શાસકો દ્વારા PM ઈ-બસ સેવાના ગાણા ગાવામાં આવી રહ્યા છે. ઈ-બસ સેવા શરૂ થતાં હજુ લાંબો સમય લાગશે, ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા શરૂ કરવી જરૂરી છે. સિટી બસ સેવા મોટાભાગના વિસ્તારમાં બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને શહેરના મુસાફરો ના છૂટકે રિક્ષાના વધુ ભાડા ચૂકવવા મજબૂર બને છે. ભાવનગરના ઘણા વર્ષ પૂર્વે શહેરના જુદા જુદા વિસ્તારમાં સિટી બસ દોડતી હતી, જેના કારણે સિટી બસમાં મુસાફરી કરતા લોકોને આર્થિક ખૂબ જ ફાયદો થતો હતો અને રાહત થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. હું એવું માનું છું લગભગ 15 વર્ષથી તો ઓલરેડી સિટી બસની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ભાવનગરમાં એક જ રૂટ ભરતનગર રૂટ, તળાવથી ભરતનગરનો રૂટ એક ચાલુ છે અને ભાવનગરના શાસકોને કહેવા મળે કે ભાવનગરમાં સિટી બસ ચાલે છે, પણ ભાવનગરમાં જે અન્ય ગામડાઓ ભેળવા છે સીમાંકનમાં, છતાં પણ ત્યાં સુધી સિટી બસની વ્યવસ્થા છે નહીં. એક વખત કોંગ્રેસના શાસનમાં ડબલ ડેકર ભાવનગરમાં તમામ રૂટ ઉપર ચાલતા, એનો મતલબ બહુ સારી વ્યવસ્થા હતી. આજે મસ્ત મોટા રિક્ષા ભાડા લોકોને ચૂકવા પડે છે, કોના જવાબ? અને પાછી ઈ બસ સરકારે કીધું ઈ બસ અમે ભાવનગરમાં ફાળવવાના છે. હાલ માત્ર સિટી બસ હાલ આ સેવાના 2 રૂટ શરૂ છે, જે શહેરના મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવથી ભરતનગર શહેર ફરતી સડક શિવનગર સુધી તેમજ ગંગાજળિયા તળાવથી ઘોઘા સર્કલ અને 12 નંબરના બસ સ્ટેન્ડ સુધીના રૂટનો સમાવેશ થાય છે. આ બંને રૂટ પર સિટી બસ દોડતી રહે છે, જેના કારણે આ બંને રૂટના મુસાફરોને રાહત મળે છે, જ્યારે અન્ય વિસ્તારમાં સિટી બસ સેવા બંધ હોવાથી લોકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના રાજમાં સિટી બસ સેવા સરખી ચાલતી નથી અને શહેરના મોટા ભાગના રૂટ બંધ છે. ત્યારે હવે ભાજપ શાસકો દ્વારા હવે PM ઈ-બસ સેવાની વાતો કરવામાં આવી રહી છે. ઈ-બસ સેવા હેઠળ ભાવનગર શહેરને 100 ઈ-બસ આપવામાં આવશે અને ઈ-બસ સેવા શરૂ થયા બાદ લોકોને લાભ થશે, પરંતુ આ યોજના શરૂ થતાં હજુ લાંબો સમય લાગે તેમ છે. ત્યારે હાલ લોકોને તત્કાલ લાભ મળી શકે તે માટે શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા મહાનગરપાલિકાએ શરૂ કરવી જરૂરી છે, તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ ભાવનગરમાં 2 વિસ્તારમાં સિટી બસ ચાલુ છે. ભરતનગર વિસ્તારમાં 2 ઓપ્શનલ રૂટ સાથે ચાલુ છે અને ભવિષ્યમાં PM ઈ-બસના પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરને 100 મિડી બસ મળવા જઈ રહી છે, જેના ભાગરૂપે પ્રથમ સ્લોટમાં 20 મિડી બસ મળશે, જે આશરે 2025ની શરૂઆતમાં ભાવનગરને મળી જશે અને એની કામગીરીના ભાગરૂપે જે બસ ડેપોનું નિર્માણ કરવાનું છે તે કામગીરી અત્યારે હાલ પ્રગતિમાં છે અને જે બસ મળવાની છે એની આગળના સમયમાં એટલે કે 2025ની શરૂઆતમાં એ ડેપોનું કામ પણ પૂરું થઈ જશે. હાલ ભાવનગર શહેરના લોકોને જાહેર પરિવહન સેવાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકારની PM ઈ-બસ સેવા યોજના હેઠળ નવા સિટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાના કામનું ખાતમુહૂર્ત થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી અને મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ શહેરના ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ સરદારનગર ખાતે યોજાયો હતો, જેમાં PM ઈ-બસ સેવા યોજના અંતર્ગત 100 નંગ મીડિયમ સિટી બસ ફાળવવામાં આવનાર છે, જેમાંથી ભાવનગર મહાનગરપાલિકાના હદના વિસ્તારમાં વસતા તેમજ તેની આસપાસના મહાનગરપાલિકાના હદથી 15 કિલોમીટર ત્રિજ્યાના ક્ષેત્રમાં આવેલું ગામોના વિસ્તારના નાગરિકોને જાહેર પરિવહન સેવાની સુવિધા પ્રાપ્ત થશે તેવો ભાવનગર મહાનગરપાલિકાના મેયરે દાવો કર્યો છે.
સિટી બસ સેવા બંધ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સિટી બસ સેવા શરૂ કરવા વારંવાર રજૂઆત થઈ છે, છતાં મહાનગરપાલિકા દ્વારા આ ખાડાકાન કરવામાં આવી રહ્યા છે અને ભાજપના શાસકો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે. સિટી બસ સેવાના પ્રશ્ને મહાનગરપાલિકા અને ભાજપ શાસકો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે કે નહીં તેની રાહ જોવી જ રહી. જમુઈમાં એક મહિલાને તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી જવું મોંઘું સાબિત થયું છે. 1 સપ્તાહ બાદ જ્યારે મહિલા તેના પતિ પાસે પાછી આવી ત્યારે ગ્રામજનોએ પતિ પત્ની વિરુદ્ધ તાલિબાનો ચુકાદો સંભળાવ્યો હતો. જ્યારે ગ્રામજનોએ મહિલા અને તેના પતિને અર્ધ નિર્વસ્ત્ર કરીને ચપ્પલના હાર પહેરાવ્યા હતા અને ઢોલ નગારા સાથે ગામની આજુબાજુ પરેડ કરી હતી. આ દરમિયાન મહિલાના વાળ પણ કપાયા હતા. અર્ધનગ્ન મહિલા અને તેના પતિનો ગામમાં ફરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ગામની કેટલીક મહિલાઓ મહિલાના વાળ કાપી રહી છે અને મહિલાઓ તેની સાડી ઉતારી રહી છે. આ ઘટના સોમવારે રાત્રે જાજા પોલીસ સ્ટેશન વિસ્તારના તારકુરા ગામમાં બની હતી. એવું કહેવાય છે કે મહિલા 1 અઠવાડિયા પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તે સોમવારે મોડી સાંજે તેના પતિના ઘરે આવી હતી અને ત્યારબાદ ગ્રામજનોએ એક બેઠક યોજી હતી અને નક્કી કર્યું હતું કે મહિલા તેના પતિ અને પ્રેમીને ચપ્પલના હાર પહેરાવીને આખા ગામમાં અર્ધ નિર્વસ્ત્ર કરવામાં આવે. જોકે તેણીને આ વાતની જાણ થતાં જ તેનો પ્રેમી કેદાર મંડલ ભાગી ગયો હતો. જે બાદ સોમવારે રાત્રે ગ્રામજનોએ મહિલા અને તેના પતિને અર્ધનગ્ન કરીને ચપ્પલના હાર પહેરાવ્યા હતા અને ઢોલ નગારા સાથે આખા ગામની પ્રદક્ષિણા કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે મહિલા અને તેનો પ્રેમી બંને પરિણીત છે. બંનેને 3 સંતાનો છે, છતાં તેમના પ્રેમ સંબંધ દરમિયાન બંને એકબીજા સાથે ભાગી ગયા હતા. જ્યારે બંને 7 દિવસ પછી પરત ફર્યા તો ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. અહીં ગ્રામજનોએ જણાવ્યું કે આ લોકોએ સમાજને પ્રદૂષિત કરવાનું કામ કર્યું છે, એટલા માટે આ સજા આપવામાં આવી છે. આ અંગે જાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય સિંહે જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળી છે. પીડિતાની અરજી પર 12 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારથી જ અંબાજીમાં વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાદરવી પૂનમના મેળા ભરતા મુખ્ય માર્ગ પર પણ પાણીની નદીઓ વહેતી થઈ હતી. આવી જ રીતે મેળા દરમિયાન વરસાદ વરસશે તો યાત્રિકો સાથે તંત્રને પણ મુશ્કેલી વેઠવાનો વાર આવશે. આમ હાઈવે માર્ગ પર પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હાલમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરાઈ છે ત્યારે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા સવારે અંધારપાટ છવાયું હતું. ત્યારે દાંતા તાલુકાના અનેકો પંથકોમાં વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર પાણી વહેતું થયું હતું. આ અંબાજીના આજુબાજુના ડુંગર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને અંબાજીના બજારોમાં પાણી નદીઓ જોવા મળી હતી. ભાદરવી પૂનમનો મેળો ભરતા મુખ્ય માર્ગ પર પાણીની નદીઓ વહેતી થઈ હતી. આવી જ રીતે મેળા દરમિયાન વરસાદ વરસશે તો યાત્રિકો સાથે તંત્રને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. આમ હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા. મેળાને લઈ હંગામી દુકાનો માટેના પ્લોટમાં પાણી ફરી વળ્યા હતા. આમ હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં અનેકો જગ્યાએ હાહાકાર જેવી સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને અનેકો પ્રકારની મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી કરાતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ત્યારે સવારે દાંતા તાલુકાના અનેકો પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે. અંબાજી પંથકમાં ભારે ધોધમાર વરસાદ થયો છે. ત્યારે ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થયું છે. અડધો કલાકમાં વરસાદ પડતા સમગ્ર અંબાજી પાણી થયું હતું અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા ઢોરના આતંકથી જાણે ગુજરાતના કોઈ શહેર બાકાત નથી. નાના ગામથી લઈ મેટ્રો શહેરના લોકો રખડતા ઢોરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. રખડતા ઢોર રાહદારીઓ માટે ક્યારેક જીવલેણ પણ સાબિત થતા હોય છે. એવામાં ખંભાળિયા શહેરમાં પણ આતંકનો એક વિડીયો સામે આવ્યો છે,
જેમાં સ્કૂટર પર જતા ચાલકને આખલાએ અડફેટે લેતા યુવક ફંગોળાઈને ઢસડાઈ પડ્યો હતો, જેથી કણસતી હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા શારદા સિનેમા રોડ પર એક સ્કૂટર પર એક યુવાન જઈ રહ્યો હતો, ત્યારે સામેથી માતેલા સાંજની જેમ આવી રહેલા એક આખલાએ જેણે આ સ્કૂટર ચાલક પર જ હુમલો કર્યો હોય એવી દોટ મૂકતા સ્કૂટર સાથે ચાલક ફંગોળાઈ ગયો હતો. કણસતી હાલતમાં યુવકે દેકારો કરી મૂકતા આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોએ તેમના વાહનો થંભાવીને આ ઘવાયેલા સ્કૂટર ચાલકની મદદ કરી હતી. યુવકને કળ વળતા રિક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ચોમાસાનો સમય હોય અને હાલ રખડતા ઢોર રસ્તા પર આવીને અડીંગો જમાવી દેતા હોય છે, ત્યારે ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ગૌવંશને નાથવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે શહેરના પોશ વિસ્તારમાં રખડતા આખલાનો શિકાર બનેલા એક સ્કૂટર ચાલકના ધ્રુજાવી દેતા સીસીટીવી ફૂટેજે શહેરીજનોને ચિંતામાં વધારો કરી દીધો છે. રસ્તા પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં નાસભાગ મચી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ત્યારે ખંભાળિયાના નગરજનોને બેફામ બની ગયેલા આવા ઢોરના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે એવા સવાલો સાથે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવા બાબતે લોકોની મીટ મંડાઈ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.